પ્રભુ તારા સ્મરણે મનડું ઢાળું, પ્રભુ તારા સ્મરણે મનડું ઢાળું. આંખો મીચી સ્મરણ કર્યું ત્યાં, આંખો મીચી સ્મરણ કર્યું ત્યાં, રેલાયું અજવાળું, પ્રભુ તારા સ્મરણે મનડું ઢાળું, પ્રભુ તારા સ્મરણે મનડું ઢાળું. પાપ વિચારો કામ વિકારો સ્મરણ થકી હું ટાળું. પાપ વિચારો કામ વિકારો સ્મરણ થકી હું ટાળું. સ્મરણ પડે હર કોઈ સ્થળે હું તુજને નિકટ નિહાળું, પ્રભુ તારા સ્મરણે મનડું ઢાળું, પ્રભુ તારા સ્મરણે મનડું ઢાળું. સમય સમયને અંતે મારા મનને સ્મરણે વાળું. સમય સમયને અંતે મારા મનને સ્મરણે વાળું. સ્મરણે પ્રગટે મોક્ષમતીને, સ્મરણે પ્રગટે મોક્ષમતીને, વિખરે ભ્રમનું જાળું, પ્રભુ તારા સ્મરણે મનડું ઢાળું, પ્રભુ તારા સ્મરણે મનડું ઢાળું, પ્રભુ તારા સ્મરણે મનડું ઢાળું. સર્વેને બકુલ ગાંધી મુંબઈ જૈન યુવક સંઘના ઉપપ્રમુખને જય જિનેન્દ્ર. આજે ગુરુવાર તારીખ 21/8/25ના શ્રી મુંબઈ જૈન યુવક સંઘની 91મી ઓનલાઈન પર્યુષણ વ્યાખ્યાનમાળાના બીજા દિવસના વક્તા છે પ્રખ્યાત વિદ્વાન શિક્ષક અને શ્રુત રત્નાકર ડૉક્ટર જીતેન્દ્ર શાહ. લગભગ 2 દાયકાની કારકિર્દી દરમિયાન તેમણે જૈન ફિલોસોફી, શિક્ષણશાસ્ત્ર અને સાંસ્કૃતિક ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે શૈક્ષણિક પૃષ્ઠભૂમિમાં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી MA અને સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીમાંથી આચાર્યની ડિગ્રી મેળવેલ છે. તેમના માર્ગદર્શક પ્રખ્યાત પંડિત શ્રી બેચરદાસ દોશી હતા. એમણે PhD BHU ખાતે સંશોધન નિબંધ પૂર્ણ કર્યો હતો. વિશ્વ ધર્મ સંસદમાં 1992માં શિકાગો ખાતે વિશ્વ ધર્મ સંસદમાં ભાગ લીધેલો હતો. LDમાં 10,000થી વધારે હસ્તપ્રતો ઉમેરી હતી. દલાઈ લામાની પાલિતાણાની મુલાકાતનું સંકલન કર્યું હતું અને જૈન આચાર્યો સાથે અહિંસા અને ધર્મ પર ચર્ચાઓને સરળ બનાવી હતી. તેઓ વિઝિટિંગ પ્રોફેસર અને PhD તરીકે ગુજરાત યુનિવર્સિટી, BHU અને મુંબઈ યુનિવર્સિટી સહિતની અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં માર્ગદર્શક રહ્યા છે. સંશોધન 60થી વધારે પત્રો અને 75થી વધુ સંશોધન લેખો પ્રકાશિત કર્યા છે. નઈ વિચાર, દ્વારદર્શર
નય ચક્ર કા દાર્શનિક અધ્યયન જેવા નોંધપાત્ર પ્રકાશનો લખ્યા છે. શ્રી ડૉક્ટર જીતેન્દ્ર શાહ જૈન ફિલોસોફી, શિક્ષણશાસ્ત્ર અને સાંસ્કૃતિક સંરક્ષણ પ્રત્યેના સમર્પણથી તેમને અનેક પ્રશંસા અને માન્યતાઓ મળેલી છે. તેમના યોગદાનથી વિશ્વભરના લોકોને પ્રેરણા અને શિક્ષિત મળવાનું ચાલુ રહે છે. તેઓને 2012માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નગર રત્નનો પુરસ્કાર મળેલો હતો. 2012માં જીકાંતિ સાગર સુરવી ટ્રસ્ટ મુંબઈ દ્વારા જૈન પદ્મશ્રી તરીકે સન્માનિત કરેલા હતા. 2013માં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ મેનેજમેન્ટ નવી દિલ્હી દ્વારા ભારતના સુવર્ણ શિક્ષણ શાસ્ત્રી તરીકે પુરસ્કૃત કરાયેલા હતા. આજનો તેમનો વિષય છે જયવંતુ જીન શાસન સત્ય પ્રયોગ નંબર 2. આ વ્યાખ્યાન પછી પ્રશ્નકર્તા તરીકે વ્યોમેશ શાહ વધારે જાણકારી આપણને મળે એ બાબત એમની જીતેન્દ્ર શાહ જોડે વિચારોની આપ લે કરશે. પર્યુષણ પર્વનો બીજો દિવસ. ગઈકાલે કુમારપાળભાઈનું સરસ એક લેક્ચર આપણે સાંભળ્યું અને આજે આપણે હવે શ્રી જીતેન્દ્રભાઈ શાહના લેક્ચર સાંભળવાના છીએ. જીતેન્દ્રભાઈનો પરિચય હમણાં જ બકુલભાઈએ આપ્યો. જીતુભાઈ આજે જૈન જગતનું ખૂબ જ એવું એક મોટું નામ છે જેમની પાસે વિદ્વતા અનેરી છે અને જેને આપણે હંમેશા વંદન કરતા હોઈએ છીએ. આ જીતુભાઈને આજે જે વ્યક્તિ સવાલ પૂછવાના છે એમનું નામ છે વ્યોમભાઈ શાહ. વ્યોમભાઈ આમ તો જીતુભાઈ પાસે જ અભ્યાસ કરેલો છે. અત્યારે તેઓ માસ્ટર ઇન સંસ્કૃત એટ ગુજરાત યુનિવર્સિટી ખાતે સંસ્કૃતમાં પોતાની માસ્ટરની ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યા છે. એમનો જે માસ્ટર થીસીસ તૈયાર એમને કર્યો છે એનો વિષય ખરેખર આપણને રસ પડે એવો છે. ટર્મિનોલોજી ઇન પાનીની એન્ડ નોન પાનીની ગ્રામર અ ક્રિટિકલ સર્વે compared the various terminology employed by the different grammarian, જે અલગ અલગ વ્યાકરણ શાસ્ત્રીઓ છે એના પર એમને એક તુલનાત્મક અભ્યાસ પ્રસ્તુત કર્યો છે. વ્યોમભાઈ યુવાન તો છે જ, પરંતુ એનાથી મોટી બાબત એ છે કે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના તેઓ જાણકાર છે. એક ઉત્તમ સંશોધક છે. જૈન શાસ્ત્રમાં, જૈન અભ્યાસમાં અનેરો રસ ધરાવે છે અને આજે જીતુભાઈને જ્યારે પ્રશ્ન પૂછવાની વાત આવી ત્યારે ખૂબ વિનમ્રતાથી તેમને એનો સ્વીકાર કર્યો. એનો અમને ખૂબ જ આનંદ છે. હું આગોતરો જ એમનો આભાર માનું છું. વ્યોમભાઈએ થોડુંક અનુવાદનું પણ કાર્ય કરેલું છે અને જેને કારણે આજનો યુવા વર્ગ પણ એમની સાથે જોડાઈ શકે. વ્યોમભાઈની બીજી એક વિશેષતા કહું તો જીતુભાઈની પાસે તૈયાર થવા ઉપરાંત અને પોતે પણ સતત ભારતીય સંસ્કૃતિ, જૈન સાહિત્ય, જૈન ગ્રંથોના અભ્યાસમાં એટલા બધા રસ ધરાવે છે કે તેઓ આખી આપણી જે લેંગ્વેજની પરંપરા છે એને સતત પ્રમોટ કરી રહ્યા છે. તો આજે તેઓ પ્રશ્ન પૂછવાના છે અને આવનારા દિવસોમાં વ્યોમભાઈનો એક નાનકડો વિડીયો, જે મેં આપને કહ્યું હતું ગઈકાલે કે જૈન દર્શન સર્વકાલીન પણ સમકાલીન મંથન, તો આજની જે વાત છે એ વિશે વ્યોમભાઈનો વિડીયો આવનારા દિવસોમાં પણ આવશે. તો એમના આ નાનકડા પરિચય પછી હું હવે જીતુભાઈને આદર સાથે નમ્ર વિનંતી કરીશ કે જીતુભાઈ, જીનવંતુ જૈન શાસન એ વિષય પર આપનું લેક્ચર આપ આપો. જીતુભાઈ. પ્રણામ. જય જિનેન્દ્ર. પર્યુષણ મહાપર્વનો આજે બીજો દિવસ છે. આજે ઘણા બધા ભાવિકોએ તપશ્ચર્યા કરી હશે. ઘણા ભાવિકો ખૂબ લાંબુ તપ પણ કરી રહ્યા હશે. તે બધા જ તપસ્વીઓ શાતામાં હશે. પર્યુષણ મહાપર્વ દરમિયાન મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા વર્ષોથી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવે છે. આ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં નામાંકિત તત્વચિંતકો, વિદ્વાનો અને સાહિત્યકારો અહીં ઉપદેશાત્મક, ચિંતનાત્મક અને માહિત્યાત્મક પ્રવચનો પ્રસ્તુત કરે છે. આ એક ઉજ્જવળ પરંપરા રહી છે અને આ પરંપરાનું વહન કરનાર મુંબઈ જૈન યુવક સંઘને હું વંદન કરું છું,
અનુમોદના કરું છું. મુંબઈ જૈન સંઘના સંચાલક ડૉક્ટર સેજલબેન શાહને હું ખાસ પ્રણામ કરું છું કે જેમણે મને આ મંચ ઉપર સદાકાળ જૈન ધર્મ એ વિષય ઉપર એ વિષયને અંતર્ગત જૈનમ જયતિ શાસનમ એ વિષય ઉપર બોલવા માટે આમંત્રિત કર્યો છે. વિષય ઘણો ગંભીર છે, વિસ્તૃત છે અને બહુ લાંબો વિષય છે. તેને 1 કલાકમાં પૂર્ણ ન્યાય આપવો અત્યંત કઠિન કામ છે. તેમ છતાં પણ હું યથાશક્તિ યથામતિ આ વિષયને ન્યાય આપવાનું કાર્ય કરીશ. જૈન શાસન સદાકાળ જયવંતું છે એવું આપણે જયવીરાય સૂત્ર અને શાંતિની છેલ્લી ગાથાઓમાં હંમેશા બોલીએ છીએ. સૌ કોઈ બોલે છે જૈનમ જયતિ શાસનમ. જૈનમ જયતિ શાસનમ એટલે આ જૈન શાસન જય પામો, જયવંતું છે આ જૈન શાસન. આપણે તેના વિશે થોડોક પરિચય કળવીશું. જૈન શાસન એટલે જિનેશ્વર ભગવંતોએ સ્થાપેલું શાસન. જિનેશ્વર ભગવંત એટલે જેમણે રાગ અને દ્વેષ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, કેવળી બન્યા છે, સર્વજ્ઞ બન્યા છે અને તીર્થંકર પદ પ્રાપ્ત કર્યું છે. એવા તીર્થંકર પરમાત્માઓએ સ્થાપેલું શાસન એટલે જૈન શાસન. સૌ કોઈ વિજેતા બનવા ઈચ્છે છે. એક મનુષ્ય બીજા મનુષ્ય ઉપર વિજય મેળવવાની કામના કરે છે, પ્રયત્ન કરે છે. એક રાજા બીજા રાજા ઉપર વિજય મેળવવાનો પ્રયત્ન કરે છે. એક દેશ બીજા દેશ ઉપર પોતાનું પ્રભુત્વ જમાવવા માટે કોશિશ કરે છે. અને આજના કાળમાં તો આપણે આખા વિશ્વમાં આજે જોઈ રહ્યા છીએ કે દેશો પરસ્પર યુદ્ધ કરી રહ્યા છે અને વિજયી બનવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. જૈન ધર્મ કહે છે કે બીજા ઉપર વિજય મેળવવાથી સાચા વિજેતા બની શકાતું નથી. સાચા વિજેતા બનવા માટે આંતરશત્રુઓ ઉપર વિજય મેળવવો જરૂરી છે. આ આંતરશત્રુઓ ઉપર વિજય મેળવવા માટેનું શાસન એટલે જ જૈન શાસન છે. અને આ જૈન શાસનમાં સૌથી મહત્ત્વની વાત જે કરવામાં આવી છે તે છે રાગ, દ્વેષ અને અજ્ઞાન એના ઉપર વિજય મેળવવો. જૈન શાસનનો આ અવસર પેઢીની અંદર પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાને તીર્થની સ્થાપના કરીને પ્રારંભ કર્યો. ઋષભદેવ ભગવાને અસી મસી અને કૃષિનો સંદેશ આપ્યો. આ કળાઓ શીખવાડી. અસી એટલે શસ્ત્રવિદ્યા, મસી એટલે લેખન કળા અને કૃષિ એટલે ખેડવાની કળા. આ 3 કળાઓ એ મનુષ્ય જીવનને શીખવીને માનવ સંસ્કૃતિનો અભ્યુદય કર્યો. માનવ સંસ્કૃતિનું પરોઢ એટલે જ આ 3 કળાઓ. અને આ 3 કળાઓ શીખવીને એમણે માનવ જીવનને કઈ રીતે ઉન્નત બનાવી શકાય તેના માટેનો એમણે સંદેશ આપ્યો. ત્યારબાદ તેમણે
બધું જ ત્યાગીને નિષ્પરિગ્રહી બન્યા, અપરિગ્રહી બન્યા અને અનેક પ્રદેશોમાં વિચરણ કર્યું. તેમના 100 પુત્રો અને 2 પુત્રીઓ. 100 પુત્રોમાં સૌથી મોટા પુત્ર એટલે ભરત મહારાજા, જે ભરત ચક્રવર્તી થયા અને એમણે આ દેશની અંદર નહીં, પૂરા વિશ્વની અંદર પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું અને એના નામ ઉપરથી જ આજે આપણા દેશનું નામ ભારત દેશ પડ્યું છે. ઋષભદેવ ભગવાને બ્રાહ્મી અને સુંદરીને લિપિ અને કળાઓનું જ્ઞાન આપ્યું. બ્રાહ્મીને લિપિ શીખવાડી અને એટલે જ આપણી પ્રાચીનતમ લિપિનું નામ બ્રાહ્મી લિપિ છે અને એ બ્રાહ્મી લિપિમાંથી જ ભારત દેશની લિપિઓનો ઉદ્ભવ થયો. એ લિપિઓ દ્વારા શાસ્ત્રોનું લેખન કાર્ય થયું. આ બ્રાહ્મી લિપિ લેખન કળા જે આજ દિન સુધી આપણને અનેક ગ્રંથો દ્વારા, અનેક શાસ્ત્રો દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થઈ રહી છે. સુંદરીને કળાઓ શીખવાડી, જે 72 કળા અને 64 કળાઓ, એ કળાઓનું જ્ઞાન એ પણ માનવ જાત માટે વિકાસનું કામ કરી રહી હતી. આજે જ્યારે ભારત દેશની અંદર ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એની ખૂબ ચર્ચા ચાલી રહી છે. ભારતીય જ્ઞાન પરંપરા, આપણી પોતાની જ્ઞાનની પરંપરા ક્યાં હતી, કેવી રીતે શરૂ થઈ અને કેવી રીતે એનો વિકાસ થયો, તેની વાત છેક ઋષભદેવ ભગવાન સુધી પહોંચે છે. ઋષભદેવ ભગવાને જ આ એમની પુત્રી સુંદરીને કળાઓ શીખવી હતી અને ત્યારબાદ ભારત દેશની અંદર આ કળાઓના અનેક શાસ્ત્રો રચાયા, મૌલિક ગ્રંથો રચાયા અને ભારત દેશનો વિકાસ થતો રહ્યો. ઋષભદેવ ભગવાનના બીજા પુત્ર બાહુબલી, કે જેમણે યુદ્ધના મેદાનમાં સર્વસ્વનો ત્યાગ કરી સંયમ સ્વીકાર્યું. ત્યાગનો મહિમા આપણને ત્યાં જોવા મળે છે. જૈન ધર્મ તપ, ત્યાગ, અહિંસા આ બધાનો જીવનમાં અત્યંત મહત્ત્વપૂર્ણ ઉપયોગ છે તેની વાત કરે છે. ઋષભદેવ ભગવાનના જીવન ચરિત્રની અનેક વાતો છે, તે અત્યારે આપણે અહીંયા વિસ્તારથી કરી શકીએ તેમ નથી, સમયનો અભાવ હોવાને કારણે. 24 તીર્થંકર ભગવંતો થઈ ગયા. પ્રત્યેક તીર્થંકર ભગવંતોના જીવનની ગાથા અદ્ભુત છે. 16મા શાંતિનાથ ભગવાને એક કબૂતરના જીવને બચાવવા માટે પોતાના સાથળમાંથી માંસના ટુકડા મૂકી અને કબૂતરને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. એક જીવને બચાવવા માટે પોતાના અંગનું દાન કરવું અને એના જીવની રક્ષા કરવી, જીવદયાનું પાલન કરવું, એ શાંતિનાથ ભગવાનનો આ જે પ્રસંગ છે તે સમગ્ર વિશ્વને માટે એક અનોખો પ્રસંગ છે. નેમિનાથ ભગવાન જ્યારે લગ્ન કરવા જઈ રહ્યા છે અને ત્યાં એમણે લગ્નમાં એકઠા કરેલા પ્રાણીઓનો ચિત્કાર સાંભળીને અત્યંત દુઃખી થાય છે અને વિચાર કરે છે કે
મારા એકના નિમિત્તે અનેક જીવોની હત્યા થતી હોય તો મારે આ બધાનો ત્યાગ કરવો જોઈએ. જીવરક્ષાનું આ એક અદ્ભુત દ્રષ્ટાંત આપણને પ્રાપ્ત થાય છે અને તેમણે સર્વ સંગનો પરિત્યાગ કરી આત્મ કલ્યાણને અર્થે આત્મવિજેતા બનવા માટે, કર્મ ઉપર વિજય મેળવવા માટે બધું જ છોડીને ચાલી નીકળ્યા. પાર્શ્વનાથ ભગવાન 23માં એકવાર છદ્મસ્ત અવસ્થાની અંદર નગરચર્યા કરવા નીકળ્યા છે અને નગરના પાદરે એક યોગીને યજ્ઞ કરતા જુએ છે અને એમાં એમણે જોયું કે એક સાપ બળી રહ્યો છે. તરત જ એમણે એ રાફડો કાઢી સાપને બચાવ્યો. અને શ્રમણ ભગવાન મહાવીર 24માં તીર્થંકર, તેમના જીવનની તો અનેક અદ્ભુત ઘટનાઓ છે જે આપણને જીવદયા, અહિંસાની ભાવના, તપ અને ત્યાગના અનેક દ્રષ્ટાંતો પૂરા પાડે છે. આ 24 તીર્થંકર ભગવંતોની જીવનગાથા અદ્ભુત છે અને દરેકને પ્રેરણા આપે તેવી છે. આ તીર્થંકર ભગવંતોએ જે ધર્મની સ્થાપના કરી તે ધર્મ હતો જૈન ધર્મ. તેમણે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રનો ઉપદેશ આપ્યો. આ ત્રણ એ રત્નત્રયી છે. પ્રવાસ કરવા નીકળેલો યાત્રિક પ્રવાસે જાય છે ત્યારે પોતાની સાથે કેટલુંક ધન લઈ જાય છે. રસ્તામાં કોઈ અગવડ પડે તો તેમાં તે ધન ઉપયોગમાં આવી શકે અને અવરોધોને દૂર કરી શકે. તેવી જ રીતે કોઈ જીવ જ્યારે મોક્ષની યાત્રાએ નીકળે તો એના પાસે આ ત્રણ રત્નો હોય તો તેની યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થઈ શકે. તે માટે તેમણે સૌથી પહેલું રત્ન, તત્વત્રયીનું પહેલું તત્વ એ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન એટલે સાચી શ્રદ્ધા. આજનો માનવ અનેક નકારાત્મક ભાવનાઓથી, નેગેટિવિટીથી ભરાયેલો છે. એને એ ખબર નથી કે સાચું શું, ખોટું શું. એની દૃષ્ટિ મૂંઝાયેલી છે. એ દૃષ્ટિની અંદર એટલો બધો અટવાઈ ગયો છે કે ખોટાને પસંદ કરી લે છે અને આખી જિંદગી સુધી પસ્તાયા કરે છે. તેમાંથી બચવા માટે સૌથી પહેલું રત્ન એટલે સમ્યક દર્શન. સમ્યક દર્શન એટલે સાચી શ્રદ્ધા, સકારાત્મક વલણ, સકારાત્મક દૃષ્ટિકોણ. અહીંથી જ આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ થાય છે. બીજું રત્ન એટલે સમ્યક જ્ઞાન, સાચું જ્ઞાન. આ જ્ઞાન દ્વારા વિવેક જાગૃત થાય છે, વિવેક વિસ્તૃત થાય છે. આજનો માનવ વિવેકહીન બની રહ્યો છે. આજનો માનવ એ ભૂલી જાય છે કે માહિતી અને મીડિયા એ બે વચ્ચેનો વિવેક એ કરી શકતો નથી અને એના કારણે ખોટાને પસંદ કરી લે છે અને જીવનમાં અટવાય છે. સમ્યક જ્ઞાન એ સંદેશ આપે છે કે વિવેકપૂર્વક જીવન જીવવું જોઈએ. અને ત્રીજું રત્ન છે તે સમ્યક ચારિત્ર છે, સાચું આચરણ. આ સાચા આચરણ દ્વારા જીવનને ઉન્નત બનાવી શકાય છે, આગળ લઈ જઈ શકાય છે અને આપણી અંદર રહેલા આંતરશત્રુઓ પર વિજય મેળવી શકાય છે. આજથી 2600 વર્ષ પહેલાં
શ્રમણ ભગવાન મહાવીરે જે ઉપદેશો આપ્યા તે ઉપદેશોનો સંગ્રહ ગણધર ભગવંતોએ સૂત્રબદ્ધ કરી અને તેમના શિષ્યોને ઉપદેશ આપ્યો, જે આગમો કહેવાયા. શ્રમણ ભગવાન મહાવીરે એમનો ઉપદેશ પ્રાકૃત ભાષામાં આપ્યો. અર્ધમાગધી ભાષા એ જમાનાની લોકભાષા હતી, એ લોકભાષામાં ઉપદેશ આપ્યો. જૈન ધર્મએ આ ભાષાને સાચવી રાખવાનું બહુ મોટું કાર્ય કર્યું છે. આગમો જો લુપ્ત થઈ ગયા હોત તો આ ભાષા પણ લુપ્ત થઈ ગઈ હોત, અને ભાષા લુપ્ત થઈ ગઈ હોત તો ભારત દેશનો આપણો જ્ઞાન વૈભવ પણ આપણે ગુમાવી બેઠા હોત. પ્રાકૃત ભાષા જે આજથી 2600 વર્ષ પહેલાંની જનભાષા હતી, આજે તે ભાષાની અંદર આપણને અનેક ગ્રંથો પ્રાપ્ત થાય છે. ભારત સરકારે ગયા ઓક્ટોબર મહિનામાં 3જી તારીખે આ ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો, અને ભારત દેશની અંદર આ ભાષાના વિકાસ માટેના કાર્યો શરૂ થયા. પ્રાકૃત ભાષા સચવાઈ, અનેક શાસ્ત્રો બચી ગયા, અને ત્યારબાદ જૈન ધર્મએ અપભ્રંશ ભાષાને પણ સાચવી. અપભ્રંશ ભાષા જે આજે જૈન ગ્રંથો આપણને મળે છે, તે ગ્રંથો જેમાં અનેક ઉત્તમ ગ્રંથોની રચના થઈ છે. તો ભારત દેશની અંદર જે આ બે મહત્ત્વની ભાષાઓને સાચવવાનું અને તેમાં રચાયેલા શાસ્ત્રોને સાચવવાનું કાર્ય જૈન ધર્મએ કર્યું છે. જૈન ધર્મએ અહિંસાનો ઉપદેશ આપ્યો. આ અહિંસાનો ઉપદેશ ખૂબ ઊંડાણપૂર્વક તેને આચરણ કરવાનું કાર્ય, તેને જીવનમાં ઉતારવાનું કાર્ય જૈન ધર્મએ આજ સુધી સાચવી રાખ્યું છે. આજે જ્યારે આપણે જૈનોના આચારને જોઈએ છીએ ત્યારે આપણને આશ્ચર્ય થાય છે કે જૈન ધર્મના આચારમાં અહિંસાને કેન્દ્ર સ્થાને મૂકવામાં આવ્યો છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે જૈન ધર્મની સૌથી મોટી કોઈ મહત્તા હોય તો અહિંસાનો જીવનમાં વ્યવહારિક સ્તરે ઉપયોગ. આ સૌથી મોટી દેન જૈન ધર્મએ આપી. અહીં એક નાનકડું દ્રષ્ટાંત આપણે લઈશું. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના સંપર્કથી કુમારપાળ મહારાજા જૈન બન્યા. જૈન ધર્મ અપનાવ્યો. જીવનમાં જૈન ધર્મના સિદ્ધાંતોને તેમણે આચર્યા. એમના રાજ્યની અંદર એમણે ઘોષણા કરી હતી કે કોઈએ કોઈ જીવને મારવો નહીં, સર્વ જીવોની રક્ષા કરવી, કોઈ જીવને પીડા ન આપવી, દુઃખ ન પહોંચાડવું. એટલું જ નહીં, પણ એમણે પોતાના સૈન્યની અંદર અશ્વો, હાથીઓ એ વગેરે જે પશુઓ હતા તેમને પણ ગાળેલું પાણી પીવડાવવામાં આવતું હતું. એ જમાનાની અંદર જૈન ધર્મમાં અનેક પ્રકારના આ પ્રયોગો કર્યા, અને એમણે એક ઘોષણા પણ કરી કે કોઈ હિંસક ભાષાનો પ્રયોગ કરશે તો પણ તે દંડને પાત્ર ગણાશે. માર શબ્દનો પ્રયોગ કરવો પણ તેમણે વર્જ્ય ગણ્યો હતો, અને એના કારણે જૈન ધર્મની અંદર કાપવું, મારવું
આવા શબ્દનો પ્રયોગ એ આજે પણ વર્જ્ય ગણવામાં આવે છે. શાખ કાપવું એવું બોલવામાં નથી આવતું, શાખ સમારવું એ શબ્દાવલીનો પ્રયોગ કરવામાં આવે છે. જીવાત ખાના જેવા નવીન કોન્સેપ્ટનો પણ ઉદ્ભવ આ કુમારપાળ મહારાજાના શાસન દરમિયાન થયો હતો. હીર વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબ આજથી 400 વર્ષ પહેલાં અકબર બાદશાહ એમને મળવા બોલાવે છે. પ્રસંગ તો એક એવો બન્યો છે કે આગ્રાની અંદર ચંપા નામની શ્રાવિકા છે. એ શ્રાવિકા સવારના દર્શન કરવા જઈ રહી છે. વાજતે ગાજતે સંઘ સાથે દર્શન કરવા જઈ રહી છે અને એ સમયે અકબર બાદશાહ જુએ છે, આશ્ચર્ય થાય છે કે આ બધા ક્યાં જઈ રહ્યા છે, આ બેન કોણ છે. ત્યારે મંત્રીઓએ કહ્યું કે આ જૈન શ્રાવિકા છે, ચંપા એનું નામ છે, ખૂબ લાંબા ઉપવાસ કર્યા છે. આ ઉપવાસ એટલે શું એ પણ ખ્યાલ નહોતો અકબર બાદશાહને. ત્યારે એને સમજાવવા માટે કહે છે કે મુસ્લિમ ધર્મમાં જેને રોજા કહેવામાં આવે છે તે રોજા જેવું તપ, પણ રોજા કરતાં પણ વધુ કઠિન. રોજામાં સૂર્ય અસ્ત થઈ જાય પછી ખાવા પીવાનું શરૂ થાય. આ એવું તપ છે કે દિવસ દરમિયાન ઉકાળેલું પાણી એ સિવાય કશું જ પણ ગ્રહણ કરવાનું નહીં. રાજાને વિશ્વાસ પડતો નથી એટલે ચંપા શ્રાવિકાને પોતાના મહેલના એક ઓરડાની અંદર પૂરી દેવામાં આવે છે. થોડા દિવસ સુધી જોયું કે ખરેખર આ તો ખાધા વગર જીવન જીવી રહ્યા છે. આશ્ચર્ય થયું. અકબર બાદશાહ એની પાસે જાય છે અને પૂછે છે કે આવું લાંબુ તપ તમે કેવી રીતે કરી શકો છો. ત્યારે ચંપા શ્રાવિકાએ એક જ વાત કરી કે દેવ ગુરુ ધર્મ પસાય. અકબર બાદશાહ પૂછે છે કે તમારા દેવ ગુરુ અને ધર્મ કોણ છે. વિતરાગ એ મારા દેવ છે. પંચ મહાવ્રતધારી આચાર્ય હીર વિજય સુરેશ્વરજી મારા ગુરુ છે અને કષાયો ઉપર રાગ દ્વેષ ઉપર વિજય અપાવનાર અને એનો ઉપદેશ આપનાર એ મારો ધર્મ છે. આ સાંભળીને અકબર બાદશાહને હીર વિજય સુરેશ્વરજીને મળવાનું મન થાય છે. હીર વિજય સુરેશ્વરજીને આમંત્રિત કરે છે. એમનું નામ, એમનું ચારિત્ર અને એમના જ્ઞાનથી પ્રભાવિત થયેલા અકબર બાદશાહ એકવાર એમને પોતાના મહેલની અંદર આમંત્રિત કરે છે. વાજતે ગાજતે મહેલના દરવાજા સુધી પહોંચે છે. રાજસભામાં પ્રવેશ કરવાનું આમંત્રણ આપે છે. રાજસભામાં પ્રવેશ કરતાં આચાર્ય હીર વિજય સુરેશ્વરજી અટકી જાય છે. રાજા પૂછે છે કે કેમ અટકી ગયા. તો એમણે કહ્યું કે આ જાજમ પાથરેલી છે, એ જાજમ ઉપર અમે પગ મૂકતા નથી. રાજાને આશ્ચર્ય થયું છે કે શા માટે જાજમ ઉપર પગ નથી મૂકતા. તો કે જાજમની નીચે શું હોય તેની અમને જાણ નથી, અમે એ જોઈ શકતા નથી અને જે જગ્યાએ અમારી દૃષ્ટિ ન જતી હોય એ જગ્યાએ અમે પગ મૂકતા નથી. રાજા કહે છે કે આ તો રાજમહેલ છે, રાજસભા છે અને અહીંયા તો અનેક મોટા મોટા મહેમાનો પ્રવેશે છે અને આ રાજમહેલની અંદર કાંઈ ધૂળ ન હોય, પણ તમે કહો છો એટલે જાજમ ઊંચકું છું. જાજમ ઉંચકાવી અને નીચે જોયું તો નાના જીવો હતા, મચ્છરો હતા, કીડી મકોડા હતા. તે જોઈને અકબર બાદશાહને થયું કે હું તો માણસોને મારી નાખવામાં પણ જરાય વિચાર નથી કરતો અને આ નાના નાના જીવોને બચાવવા માટે પણ આટલી બધી તકેદારી રાખે છે. ધન્ય છે આ સાધુઓને.
અને અકબર બાદશાહ એમના આચાર પાલનથી પ્રભાવિત થયો છે અને અહિંસાના માર્ગે આગળ વધે છે. એક ક્રૂર હિંસક વ્યભિચારી રાજાને પણ આ એક સાધુ ભગવંત પોતાના ચારિત્રથી અહિંસક બનાવે છે. આવા અનેક દ્રષ્ટાંતો છે કે જેના દ્વારા આપણે જોઈએ છીએ કે જુદા જુદા કાળમાં, જુદા જુદા સમયમાં, જુદા જુદા પ્રસંગોએ જૈન ધર્મએ જે અહિંસાની વાત કરી છે, સત્યની વાત કરી છે, અપરિગ્રહની વાત કરી છે, અનેકાંતવાદની વાત કરી છે, તે બધી જ વાતોથી સમાજને, દેશને, સમગ્ર વિશ્વને લાભ થયો છે. જૈન ધર્મએ જેવી રીતે અહિંસાની વાત કરી તેવી જ રીતે અપરિગ્રહની વાત કરી. આજે જ્યારે આખું વિશ્વ ઉપભોક્તાવાદની પાછળ ઘેલું બનેલું છે, વસ્તુઓનો ઉપભોગ કરવામાં જરાય વિચાર કરતું નથી, તેવા સમયે જૈન ધર્મ અપરિગ્રહનો સિદ્ધાંત આપે છે. વસ્તુઓનો ઉપયોગ કરવો પણ તે સંયમપૂર્વક કરવો, આવશ્યકતાથી અધિક વસ્તુઓનો સંગ્રહ ન કરવો. આ પ્રકારનો સિદ્ધાંત આપણને જૈન ધર્મ શીખવે છે, જેના દ્વારા આ વિશ્વનું કલ્યાણ થઈ શકે તેમ છે. જૈન ધર્મએ સ્યાદવાદ, અનેકાંતવાદ, સપ્તભંગીનો સિદ્ધાંત આપ્યો. આજે આખું વિશ્વ પોતાની વાત સાચી ઠરાવવા માટે સતત પ્રયત્ન કરે છે અને બીજાની વાત ખોટી છે તેવું જતાવવા માટે પ્રયત્ન કરે છે. જૈન ધર્મ કહે છે કે દરેકમાં સત્યનો અંશ રહેલો છે અને એ સત્યના અંશનો સ્વીકાર કરવો, તેનું નામ સ્યાદવાદ છે. વસ્તુની અંદર અનેક ધર્મો છે, જુદી જુદી દ્રષ્ટિઓથી એ ધર્મ જુદા જુદા દેખાય છે. એ અનેકાંતવાદથી વિવાદોનું શમન થાય છે, સત્ય સુધી પહોંચી શકાય છે અને વસ્તુના સ્વરૂપને સમજવા માટે આપણે સક્ષમ બનીએ છીએ. જૈન ધર્મએ એક બીજો મોટો સિદ્ધાંત આપણને આપ્યો છે, એ છે કર્મનો સિદ્ધાંત. કર્મની વાત તો ભારતના બધા જ ધર્મોએ સ્વીકારી છે. બધા જ ધર્મોએ કર્મની વાત કરી છે. મનુષ્ય સુખ કે દુઃખ પામે છે તે તેના કર્મોને આધારે પામે છે, પણ કર્મની સૂક્ષ્મતા એ જૈન ધર્મએ આપી છે. જૈન ધર્મનું કર્મ વિજ્ઞાન અત્યંત સૂક્ષ્મ છે અને એ કર્મ વિજ્ઞાન સમજવાથી માણસના મોટા ભાગના પ્રશ્નોનું સમાધાન થઈ જાય છે. 8 કર્મો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય, અને તેની પાછી ઉત્તર પ્રકૃતિઓ, તેના પાછા ભાંગાઓ એટલે કે સત્તા, ઉદય, ઉદીર્ણા, બંધ અને પછી જીવસ્થાનકો અને પછી ગુણસ્થાનક, આ બધાનું જ્ઞાન જૈન ધર્મની અંદર બહુ જ સ્પષ્ટ અને સૂક્ષ્મ રીતે આપણને પ્રાપ્ત થાય છે. કર્મવાદનો આટલો સૂક્ષ્મ વિચાર અન્ય કોઈ ધર્મોમાં પ્રાપ્ત થતો નથી અને કર્મશાસ્ત્રનો અભ્યાસ કરનાર ક્યારેય દુઃખી થતો નથી. આ
જૈન ધર્મની સૌથી મોટી દેન છે. જૈન ધર્મ જેવી રીતે આજના યુગની અંદર સૌથી મોટો પ્રશ્ન એ પર્યાવરણનો પ્રશ્ન છે. એ પર્યાવરણના પ્રશ્નનો મુખ્ય કોઈ કારણ હોય તો તે માનવ છે. માનવે આ સૃષ્ટિનું એટલું બધું દોહન કર્યું છે કે પ્રાકૃતિક તત્વો નષ્ટ કરી રહ્યો છે માનવ, એનું દોહન કરીને. અને એના કારણે વિશ્વની જે પ્રાકૃતિક સંરચના છે, એનું જે બેલેન્સ છે એ બગડી ગયું છે. અને તેના કારણે અનેક જગ્યાએ અતિવૃષ્ટિ થાય છે, અનેક જગ્યાએ અનાવૃષ્ટિ થાય છે. ક્યાંક જંગલોના જંગલો બળી જાય છે, ક્યાંક અત્યંત ગરમી પડવા માંડે છે, ક્યાંક અત્યંત ઠંડી પડવા માંડે છે. અને એના કારણે અનેક જીવ સૃષ્ટિ વિનાશના આરે આવીને ઊભી રહી છે. આ જ ગતિથી જો પ્રાકૃતિક તત્વોનું દોહન થતું રહેશે તો વિનાશ બહુ દૂર નથી, એવું આજના વૈજ્ઞાનિકો કહે છે. જૈન ધર્મ કહે છે. શ્રમણ ભગવાન મહાવીર એમની અંતિમ દેશનામાં કહે છે કે જહા લાહો તહા લોહો લાહા લોહો પવડ્ઢઈ દો માસાએ કયમ કજ્જમ કોડીએ વી ન નિવારે. આ એક સિદ્ધાંત છે કે જ્યાં લાભ દેખાય ત્યાં લોભ, અને જ્યાં લાભ હોય ત્યાં લોભ વધતો જાય. લાભથી લોભ વધે છે. અને એક નાનકડું દ્રષ્ટાંત ત્યાં આપે છે કે કપિલ નામનો વિદ્યાર્થી 2 માસા સુવર્ણની કામનાથી રાજમહેલ તરફ જાય છે. અને રાજા ખુશ થાય છે અને કહે છે માંગ તું જે માંગીશ તે આપીશ. ત્યારે આ કપિલ વિચાર કરે છે કે મને 2 માસા તો મળવાનું જ હતું, 2 રત્તી સોનું તો મળવાનું જ હતું, તો હું 4 રત્તી માંગી લઉં. પણ ફરી પાછો વિચાર આપે છે કે રાજા મને આટલું આપવા બેઠો છે તો વધુ માંગી લઉં. એમ કરતાં કરતાં એણે આખું રાજ્ય માગી લેવાનો વિચાર કર્યો. 2 માસાએ કયમ કજ્જમ, 2 રત્તી સોના માટે નીકળેલો આ વિદ્યાર્થી કોડીએ વી ન નિવારઈ, કરોડો રત્તી સોનું મળતું હતું તેનાથી પણ એને સંતોષ ન થયો. આ જ પ્રક્રિયા આજે માનવ કરી રહ્યો છે, પ્રકૃતિનું દોહન કરવા માટે, દોહન કરી રહ્યો છે પૈસા મેળવવા માટે. અને એના કારણે આખી દુનિયાનું પર્યાવરણ જોખમમાં છે. જૈન ધર્મ કહે છે કે આ જગતની અંદર પ્રત્યેક મનુષ્ય માટે પૂરતું અન્ન, જળ બધું જ છે. પણ કોઈ એક માણસ એની ઈચ્છાઓને પૂર્તિ કરવા માટે આ જગતના બધા જ તત્વો પણ ઓછા પડે. એટલે ઈચ્છાઓને કાબૂમાં રાખવાની, અપરિગ્રહનો સિદ્ધાંત અને પ્રાકૃતિક તત્વોનું દોહન ન કરવું તેનો ખ્યાલ એ અહિંસાના સિદ્ધાંત દ્વારા જૈન ધર્મએ આપ્યો છે કે બીજા જીવોને પીડા આપીને આપણે ક્યારેય ખુશ થવું ન જોઈએ, રાજી થવું ન જોઈએ. જૈન ધર્મએ જેવી રીતે ભાષાઓની રક્ષા કરી તેવી રીતે કળાઓની રક્ષા અને વિકાસ કર્યો. જૈન ધર્મએ પથ્થરોની અંદર જે શિલ્પ દ્વારા સુંદર મૂર્તિઓ ઘડી, આજે આપણે જ્યારે શ્રવણ બેલગોલામાં બાહુબલીની પ્રતિમા જોઈએ છીએ ત્યારે આશ્ચર્ય થાય છે કે પથ્થરની અંદર આવું ઉત્તમ શિલ્પ કંડારવું
એ ખરેખર અદ્ભુત કાર્ય છે, જે સદીઓથી માનવ જાતને પ્રેરણા આપી રહ્યું છે. શત્રુંજય મહાતીર્થ ઉપર સેંકડો વર્ષોથી અનેક જિનાલયો, જે તે કાળના માનવના ભક્તિઓનું એ શિલ્પ છે, એ ભક્તિની સાક્ષી પૂરી રહ્યું છે કે એક પર્વતના શિખર ઉપર આટલા બધા મંદિરોનું શિલ્પયુક્ત કલાકૃતિઓનું નિર્માણ કરવું એ ભક્તિ વગર થઈ શકતું નથી. તેવી જ રીતે ગિરનાર, તારંગા અને બીજા અનેક તીર્થોમાં આ શિલ્પનું રક્ષણ કરવાનું કાર્ય જે જૈનોએ કર્યું છે અને આજે પણ કરી રહ્યું છે. અને એ શિલ્પને જોઈને આજે પણ આપણને આશ્ચર્ય થાય છે કે પથ્થરની અંદર આવી નાજુક, મનોહર એવી મૂર્તિઓનું નિર્માણ એ અદ્ભુત કાર્ય છે. જૈન ધર્મએ અનેક હસ્તપ્રતોનું સંરક્ષણ કર્યું છે. જગતની અંદર કોઈ એક ધર્મ પાસે સૌથી વધુ હસ્તપ્રતો હોય તો તે જૈન ધર્મ છે. હજારો વર્ષ પ્રાચીન અને અર્વાચીન એવી લાખો હસ્તપ્રતો આજે આપણને આપણા પૂર્વજોએ રચેલા ઉત્તમ ગ્રંથો એ હસ્તપ્રતોથી પ્રાપ્ત થાય છે. આપણને આશ્ચર્ય થાય એવી અદ્ભુત કૃતિઓ અને અદ્ભુત ગ્રંથોની અંદર સુંદર ચિત્રો, જેને અંગ્રેજીમાં મિનિએચર પેઇન્ટિંગ કહેવામાં આવે છે, એ મિનિએચર પેઇન્ટિંગમાં પણ જૈન ધર્મની અદ્ભુત એવી સિદ્ધિ છે. એના કારણે 13મી સદીમાં થયેલા અજિત પ્રભસૂરીએ રચેલ શાંતિનાથ મહાકાવ્ય, એક મહાકાવ્યની અંદર દોરેલા ચિત્રો, એ ચિત્રોને યુનેસ્કોએ પુરસ્કૃત કર્યા છે. વર્લ્ડ હેરિટેજથી એને પુરસ્કૃત કર્યા છે. આવી અનેક બાબતો છે કે જે આપણને જૈન ધર્મના ભંડારોમાં પ્રાપ્ત થાય છે. જૈન ધર્મની જ્યારે તપની વાત કરીએ છીએ ત્યારે આપણને ચંપાશ્રાવિકા તો યાદ આવે જ છે. વર્તમાન કાળની અંદર પણ એવા અનેક સંતો છે, એવા અનેક શ્રાવકો છે જે લાંબા તપ કરી શકે છે, જે માનવ જાત માટે એક આદર્શ રૂપ બને છે કે ભૂખ ઉપર પણ વિજય મેળવી શકાય છે. અને એ સાચું તપ છે. સ્વાદ ઉપર વિજય મેળવીને સ્વાસ્થ્યનું રક્ષણ કરવું એ આજના વિશ્વની સૌથી મોટી આવશ્યકતા છે. આજે પ્રત્યેક માનવ નાના મોટા રોગથી ઘેરાયેલો છે. તેનું કારણ તે આહારનો વિવેક ભૂલી ગયો છે, આહારની શુદ્ધિ ભૂલી ગયો છે. જૈન ધર્મએ પૂર્વકાળથી જ આહાર કેવો હોવો જોઈએ, આહારની માત્રા કેટલી હોવી જોઈએ અને કેટલી માત્રામાં આહાર કરવાથી સ્વાસ્થ્ય જળવાઈ રહે. જૈન ધર્મનો એક બહુ જ પ્રસિદ્ધ એવો નિયમ ચોવિહારનો છે. ચોવિહાર એટલે સૂર્યાસ્ત પછી ચારેય પ્રકારના આહારનો ત્યાગ. પાણી ન પીવું, ખાવું નહીં, સૂકા મેવા વગેરે ન ખાવું, પાન મસાલા વગેરે ન ખાવું અને કોઈ વસ્તુ ચૂસવી નહીં. આવા પ્રકારના ત્યાગનો સિદ્ધાંત જૈન ધર્મની પહેચાન છે, ઓળખ છે. જે રાત્રે ખાતો નથી એ જૈન છે એવું સામાન્ય રીતે મનાય છે.
પણ આ ચોવ્યારના પાછળનો જે વૈજ્ઞાનિક સિદ્ધાંત રહેલો છે તે છેક આજથી થોડા વર્ષો પહેલાં જાપાનીઝ વૈજ્ઞાનિકે જ્યારે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનો સિદ્ધાંત આપ્યો ત્યારે આખા જગતે તે અપનાવ્યો કે દિવસના 24 કલાકમાંથી 16 કલાક કશું જ ખાવું પીવું નહીં, તે શરીરના સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે. અને ચોવ્યાર સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીનો સમય પણ લગભગ 12 થી 16 કલાક જેટલો થાય છે, જે આપણા સ્વાસ્થ્યને માટે અત્યંત ઉપયોગી છે. ત્યારે આપણને ખ્યાલ આવે છે કે જૈન ધર્મની વૈજ્ઞાનિકતા કેટલી બધી છે, કેટલું ઊંડાણપૂર્વકનું વિજ્ઞાન એમાં રહેલું છે. આપણે જ્યારે આજના વિજ્ઞાનની પરમાણુની વાત કરીએ છીએ, પરમાણુની શક્તિની વાત કરીએ છીએ, ક્વોન્ટમ ફિઝિક્સની વાત કરીએ છીએ, આ બધા જ તત્વો જૈન આગમોમાં અને જૈન શાસ્ત્રોમાં સંગ્રહાયેલા છે. અનેક સિદ્ધાંતો જૈન ધર્મના શાસ્ત્રોની અંદર પડ્યા છે. એ દર્શાવે છે કે પ્રાચીન કાળથી જૈન ધર્મએ જે સિદ્ધાંતો આપ્યા છે, જીવન જીવવાની જે કળા આપી છે, જીવનને જે ઉન્નત બનાવવા માટેની જે પદ્ધતિ દર્શાવી છે, તે અદ્ભુત છે. આજે જ્યારે માનવ ચિંતાથી ગ્રસ્ત છે, સ્પર્ધાત્મક યુગ બની ગયો છે અને બહુ જ નાની ઉંમરમાં વૃદ્ધત્વના લક્ષણો દેખાવા માંડે છે, તેવા સમયે જૈન ધર્મનો જે સામાયિકનો સિદ્ધાંત છે કે દરેક શ્રાવક દિવસ દરમિયાન ઓછામાં ઓછું એક સામાયિક કરવું, જેનાથી સમતાનો લાભ થાય, તે સામાયિક 48 મિનિટ સુધી એક સ્થાન પર બધાનો ત્યાગ કરીને સ્વાધ્યાય, જપ કે ધ્યાન કરવું, તેનું નામ સામાયિક છે. સામાયિક કરતી વખતે એ નિયમ કરે છે કે બધા જ સાવધ્ય એટલે પાપયુક્ત વ્યાપારોનો હું ત્યાગ કરું છું, ક્રિયાઓનો ત્યાગ કરું છું. અને 48 મિનિટની ક્રિયા દરમિયાન તેને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે, શાંતિનો અનુભવ કરે છે. આજના યુવાને પ્રતિદિન સામાયિક કરવું જોઈએ કે જેનાથી એના મનને શાંતિ પ્રાપ્ત થાય. મન શાંત હશે તો બાકીના બધા જ કાર્યો સારી રીતે થઈ શકશે. જૈન ધર્મએ એક બીજો મોટો સિદ્ધાંત આપ્યો છે, તે છે કાયોત્સર્ગનો. આજે મનુષ્યને સૌથી વધુ કોઈની આસક્તિ હોય, રાગ હોય, મોહ હોય તો તે દેહનો છે, શરીરનો છે. શરીર પ્રત્યેની આસક્તિ એટલી બધી તીવ્ર છે કે જ્યારે શરીરની વાત આવે ત્યારે બાકીનું બધું જ ગૌણ બની જાય છે. અને શરીરના કારણે જ અનેક પ્રકારના દોષોનું સેવન કરે છે, દોષોનું આચરણ કરે છે. એ કાયાના મમત્વને તોડવા માટે અને ધ્યાનમાં પ્રવેશ કરવા માટે સૌથી ઉત્તમ કોઈ ક્રિયા હોય તો તે કાઉસગ છે, કાયોત્સર્ગ છે. એટલે કાયોત્સર્ગની પ્રતિજ્ઞાનું સૂત્ર એ તસ્સૌત્તરી અને અન્નત્થ છે. અન્નત્થના અંતિમ ચરણમાં, એની અંતિમ ગાથામાં કહેવામાં આવ્યું છે
કે તાવ કાયમ ઠાણેણમ મોણેણમ જાણેણમ અપ્પાણમ વો સિરામી. એટલે કે હું જ્યાં સુધી મેં સંકલ્પ કર્યો છે ત્યાં સુધી મારી કાયાના મમત્વને હું છોડી દઉં છું, મારી કાયાની ચંચળતાનો ત્યાગ કરું છું. આ સૌથી પહેલો ત્યાગ છે. જ્યાં સુધી શરીર પ્રત્યેનો મોહ છૂટે નહીં ત્યાં સુધી ધ્યાનમાં પ્રવેશ થઈ શકતો નથી. ત્યાં સુધી ચિત્તની નિર્મળતા આવી શકતી નથી. અને ચિત્ત નિર્મળ ન હોય તો બાકીની બધી જ ક્રિયાઓ પણ દૂષિત રહે છે. એટલે સૌથી પહેલાં કહ્યું કે કાયાના મમત્વનો ત્યાગ કરવો, અને બીજી વાત કાયાની ચંચળતાનો ત્યાગ કરવો. કાયાની ચંચળતા એ મનની ચંચળતામાં નિમિત્ત રૂપ છે. શરીર જેટલું હાલતું ડોલતું રહે તેટલું જ મન પણ હાલતું ડોલતું રહે. શરીરને સ્થિર કરવાથી મન સ્થિર થાય છે. આસનોની અંદર શરીરને સ્થિર કરવાની વાત કહી છે. સ્થિર સુખમ આસનમ એવું પતંજલિ કહે છે કે સ્થિરતાપૂર્વક સુખપૂર્વક લાંબા સમય સુધી કોઈ એક મુદ્રામાં બેસી રહેવું તેનું નામ આસન છે. કાયોત્સર્ગની અંદર આ પ્રતિજ્ઞા લેવામાં આવે છે કે જ્યાં સુધી હું કાવસક કરું છું ત્યાં સુધી હું મારી કાયાને સ્થિર રાખીશ. બીજી વાત કરે છે તાવ કાયમ ઠાણેણમ મૌણેણમ, મૌન ધારણ કરીશ. એટલે વાણીનો નિષેધ, મૌન ધારણ કરવું. જ્યાં સુધી કાવસક કરું છું ત્યાં સુધી મૌન ધારણ કરીશ. જાણેણમ, મારા મનને ધ્યાનની અંદર એટલે આલંબનની અંદર, કોઈ એક ઉચ્ચ આલંબનની અંદર મારા મનને હું સ્થિર કરીશ. અપ્પાણમ વો સિરામી, હું મારી કાયાનો ત્યાગ કરું છું, છોડી દઉં છું. વ્યુત્સૃજામી, હું એને ત્યાગી દઉં છું. આ પ્રતિજ્ઞા છે કાયોત્સર્ગની. અને કાયોત્સર્ગ લાંબા મોટા અથવા ટૂંકા પણ કાયોત્સર્ગ હોય છે. આ કાયોત્સર્ગના અભ્યાસ દરમિયાન ચિત્તની સ્થિરતાનો અભ્યાસ થાય છે. અને એ અભ્યાસથી કષાયો મંદ પડવા માંડે છે. કષાયો એટલે ક્રોધ, માન, માયા અને લોભ. મનની ચંચળતાને કારણે, શરીરની ચંચળતાના કારણે, દેહના રાગને કારણે, વાણીને સ્થિર મૌન ન કરી શકવાને કારણે, મન જ્યાં ત્યાં ભટકતું હોય તેના કારણે ક્રોધ, માન, માયા અને લોભ સતત વધતા જાય છે. અને તે જ આપણા દુઃખનું કારણ બને છે. એ દુઃખના કારણો છે ક્રોધ, માન, માયા, લોભ. એના ઉપર વિજય મેળવવાથી આપણું મન શાંત, પ્રસન્ન અને આનંદિત રહે છે. એવા આનંદિત મનને પામવા માટે કાયોત્સર્ગ એક બહુ મોટો પ્રયોગ છે. આખા વિશ્વની અંદર કાયોત્સર્ગ જેવી ધ્યાન પદ્ધતિ ક્યાંય પણ આપણને જોવા મળતી નથી. કાયાનો ઉત્સર્ગ કરી દેવો, કાયા જીવતા જીવ, કાયા રહિત છીએ એટલે કે કાયાના મમત્વથી મુક્ત થયેલા છીએ, એવો જે ભાવ એ કાયોત્સર્ગનો મુખ્ય સંદેશ છે. આજે અનેક લોકોમાં આ પ્રયોગ કરવાથી એ સિદ્ધ થયું છે કે તેમને આ સાધના કરવાથી, કાયોત્સર્ગની સાધના કરવાથી શાંતિનો અનુભવ, સુખનો અનુભવ, આનંદનો અનુભવ થાય છે. જીવન પરિવર્તિત થઈ જાય છે. તો આવી અનેક બાબતો છે જે જૈન ધર્મએ દરેક સદીઓમાં માનવ જીવનને વધુ ઉન્નત બનાવવા, વધુ સુખમય બનાવવા અને આત્માને ગુણોથી આચ્છાદિત કરવાનું કાર્ય કર્યું છે.
એવા જૈન ધર્મને માટે આપણે જે અંતે બોલીએ છીએ કે જૈનમ જયતિ શાસનમ, આ જૈન શાસન સદાકાળ જયવંતુ રહો. આજે જે અનેક સમસ્યાઓ છે, યુવાવસ્થાની અંદર સમસ્યાઓ છે, આજનો યુવાન ભટકી રહ્યો છે, મનની અંદર અનેક પ્રકારના વિચારો ઉત્પન્ન જ થયા કરે છે, તેમાંથી મુક્તિ મેળવવાનો કોઈ સરળ માર્ગ હોય તો એ જૈન ધર્મએ દર્શાવેલા સિદ્ધાંતોનું આચરણ કરવું, જીવનમાં અપનાવવા, તે છે. દરેક કાળની અંદર જૈન ધર્મએ સિદ્ધાંતો દ્વારા, સાધના દ્વારા માનવજાતને કલ્યાણ થાય એવો માર્ગ દર્શાવ્યો છે. અને એથી જ આપણે વારંવાર કહીએ છીએ કે જૈનમ જયતિ શાસનમ. જય જિનેન્દ્ર. દેવાસુરૈરંઘ્રિસમર્ચિતસ્ય તીર્થંકરસ્યૈકલવંદિતાય નિશેષકર્મક્ષયકારણાય નમોસ્તુ તસ્મૈ જિનશાસનાય. દેવ અને અસુર જેમની વંદના કરે છે તેવા તીર્થંકર માટે જે એકમાત્ર વંદનીય છે એવું તીર્થ, એવું જિનશાસન જે સર્વ કર્મના ક્ષયનું કારણ બને છે, તેવા જિનશાસનને નમસ્કાર હો. મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત આ પર્યુષણા વ્યાખ્યાનમાલાના દ્વિતીય દિવસના પ્રવચનમાં સમાદરણીય જીતેન્દ્રભાઈ શાહે ઇતિહાસના પાનાઓથી ઇતિહાસના પ્રસંગોને કહેતા કહેતા આજના સમયમાં તે કેવી રીતે સામસામાયિક છે, તેનું કેવી રીતે આજના સમયમાં પાલન થઈ શકે તેનું નિરૂપણ કર્યું. આજે વિશ્વ જ્યારે બાહ્ય શત્રુઓને જીતીને પોતાને વિશ્વ વિજયી ઘોષિત કરવા માટે તત્પર છે, ત્યારે જ જૈન ધર્મ એ સદાકાલના શત્રુઓ એટલે કે આપણા રાગ અને દ્વેષ તેને જીતવા દ્વારા આપણને સનાતન વિજયી બનાવવા માટે જે તત્પર બને છે તેની એમને વાત કરી. આજના સમયમાં ભારતીય જ્ઞાન પરંપરા, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ્સ તે ખૂબ ચર્ચિત વિષય છે. ભારતની જ્ઞાનની પરંપરા કેવી હતી, કેવી રીતે તેનો ઉદ્ભવ, વિકાસ થયો, તે વિશે આજે ઘણી બધી ચર્ચા કરવામાં આવે છે. સાંપ્રત કાળમાં ભારતીય જ્ઞાન પરંપરા જે ખૂબ જ ચર્ચિત વિષય છે, તેના જ આદિમ પુરુષ એટલે આપણા પ્રથમ તીર્થંકર યુગાદિ આદિનાથ ભગવાન તેમના જીવનના પ્રસંગોને કહીને બ્રાહ્મી લિપિ જે આજના સમય સુધી ભાષાનું વહન અને સંસ્કૃતિનું વહન કરતી આવી તે વિશે તેમણે જણાવ્યું. સાથે સાથે ભરત અને બાહુબલીના પ્રસંગો પણ, જીવનના પ્રસંગો પણ આપણા જીવનમાં કેવી રીતે ઉતરી શકે, આપણે તેમનાથી આજના જીવનમાં શું પાલન કરી શકીએ તે વિશે પણ તેમણે નિરૂપણ કર્યું. સાર્વકાલીન અહિંસાનું પાલન જે પહેલાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીજી દ્વારા કુમારપાલને કરાવવામાં આવ્યું અને હીર સુરીશ્વરજી દ્વારા અકબર બાદશાહ દ્વારા કરાવવામાં આવ્યું, તેનું આજે પણ આપણે કેવી રીતે પાલન કરી શકીએ, આજે આપણે પોતાની કેપેસિટીમાં, પર્સનલ કેપેસિટીમાં કેવી રીતે એ અહિંસાનું પાલન કરવા દ્વારા લાભ મેળવી શકીએ તે વિશે પણ તેમણે જાણકારી આપી. સપ્તભંગી નય કહો, અનેકાંતવાદ કહો કે પછી સ્યાદવાદ કહો, આ જૈન ધર્મનું એવું મૌલિક પ્રદાન છે કે જેના દ્વારા આ વિશ્વના સમસ્ત વિવાદો શાંત થઈ શકે છે. આ તત્વોમાં, આ સિદ્ધાંતોમાં એવી શક્તિ રહી છે કે એકથી અધિક સત્ય સ્વીકારવાને કારણે જે વિવાદ છે તેનો નાશ થાય છે. આ સાથે તેમણે જૈન ધર્મનો કર્મ વિચાર તે કેટલો સૂક્ષ્મ છે, કેટલું ઊંડાણ સુધી જાય છે અને જે માણસે કર્મ સિદ્ધાંતને બરાબર રીતે સમજી લીધું છે તેને ક્યારેય પણ કોઈ પણ પરિસ્થિતિમાં ખેદ થતો નથી અને દરેક પરિસ્થિતિમાં સ્થિર રહી શકે છે તે વિષય પણ સાહેબે જણાવ્યું. આથી અતિરિક્ત જૈન ધર્મનું સાહિત્ય, ભાષા અને જ્ઞાનના સંરક્ષણનું કેવું અપૂર્વ કાર્ય છે તે વિશે પણ તેમણે કહ્યું કે કેવી રીતે જૈનોએ માત્ર પોતાના સાહિત્યના સંરક્ષણ માટે નહીં કિંતુ ભાષાના સંરક્ષણ માટે કેવલ આગમિક ગ્રંથોને છોડીને પણ ઘણા ગ્રંથોની રચના કરી, જેનો ભાષાનો કાલક્રમે વિકાસ થતો ગયો અને સંરક્ષણ થયું.
હંમેશા સંરક્ષણનો પહેલો તબક્કામાં ભાષાને તેમ રાખવી અને તેના બીજા તબક્કામાં તેનું સંવર્ધન કરવું, આ બંને કાર્યો જૈન આચાર્યો અને જૈન જ્યોતિર્ધરોએ પૂર્વના કાળમાં કરેલા છે. આ અપૂર્વ યોગદાન વિશે પણ આપે આપના પ્રવચનમાં જણાવ્યું. ચતુર્વિધ આહાર ત્યાગ, જેને આપણે ચોવિયાર કહીએ છીએ, તે આજે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગના રૂપે વૈજ્ઞાનિકતાના સ્કેલ પર પણ પુરવાર થયું છે. સાથે સાથે જે મિનિમલ લાઈફસ્ટાઈલ છે, જેને આપણે અપરિગ્રહ સાથે સરખાવતા હોઈએ છીએ, તે પણ આજે યુવાનો ધીરે ધીરે અડોપ્ટ કરી રહ્યા છે અને તેનાથી તેમને જીવનમાં અધિક આનંદ, અધિક હર્ષ અનુભવાય છે. સામાયિક કાયોત્સર્ગ આ માત્ર વિધિઓ નથી કે જે આપણા સમયને પસાર કરવા માટે બનાવવામાં આવી છે. આ વસ્તુતઃ એક આચરણ છે જેના પાલન દ્વારા આપણે મેન્ટલી ફિટ અને સ્ટેબલ લાઈફ જીવવા માટે સમર્થ બનીએ છીએ. તેના રેગ્યુલર ઉપયોગ દ્વારા તે આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તનો લાવે છે. તો આવા જ સર્વકાલીન સાર્વજનીન સિદ્ધાંતોને આદરણીય જીતેન્દ્રભાઈ શાહે આ પ્રવચનમાં પ્રગટ કર્યા. તે માટે હું એમનો હાર્દિક આભાર માનું છું. અને આજના આપણે અમુક પ્રશ્ન જે આપણા જીવનમાં ઉદ્ભવતા હોય છે તેના માટે હું એમને નિમંત્રણ આપું છું. પ્રણામ સાહેબ. આજે આપે જૈન ધર્મ અને દર્શન કેવી રીતે સાર્વકાલીન છે તેની ઘણી વાતો કરી. અમારા યુવાનોના મનમાં ઘણા વખત એવા પ્રશ્નો થતા હોય છે, જેમ કે અમારી પ્રવર્તન વિશે પૂર્વ જ્યોતિર્ધરોએ જે કાર્ય કર્યા, એ મહાવીર સ્વામીના સમયમાં શ્રેણિક મહારાજ દ્વારા અમારી પ્રવર્તન થયું, કે કલિકાલ સર્વજ્ઞએ જે કુમારપાલ મહારાજ દ્વારા અમારી પ્રવર્તન કરાવ્યું, કાં તો પછી હીર સુરીજીએ અકબરને પ્રતિબોધ કરીને અમારી પ્રવર્તન કરાવ્યું. આજના સમયમાં આ રાષ્ટ્ર પ્રજાસત્તાક છે, પ્રજાના હાથમાં સત્તા છે અને આ નિર્ણય લેવાની સત્તા સરકાર પાસે છે. તેથી જે ધર્મ પહેલાં તો રાજા હતા એને કારણે જે ધર્મ રાજ્યાશ્રિત હતો તેને લાભ થઈ શકતો હતો, જ્યોતિર્ધરોએ કાર્ય કર્યું. પણ આજના સમયમાં એવું શું છે અમે જે પર્સનલ કેપેસિટીમાં કરી શકીએ, અમે પોતાની શક્તિમાં કરી શકીએ, જેનાથી આ અમારી પ્રવર્તનનું જે કર્તવ્ય છે એનું અમે પાલન કરી શકીએ? વ્યોમભાઈ, બહુ સરસ પ્રશ્ન તમે પૂછ્યો છે. આજે રાજ સત્તા રહી નથી, એટલે કે રાજાઓ નથી રહી, રાજાશાહી નષ્ટ થઈ ચૂકી છે, લોકસત્તા આવી છે અને મોટાભાગના દેશોમાં આજે લોકશાહી એક યા જુદા રૂપે પ્રવર્તે છે. તેવા સમયે આપણે અમારી પ્રવર્તન જેવા સિદ્ધાંતોને સમષ્ટિગત કેવી રીતે લાવી શકીએ એ એક મહત્ત્વનો પ્રશ્ન છે. યુવાનોના મનની અંદર આ પ્રશ્ન ઉદ્ભવે તે સહજ છે. અહીંયા મારે એક વાત કહેવાની છે કે કોઈ પણ સિદ્ધાંતનું પાલન કોઈ પણ વ્યક્તિ જ્યારે નિષ્ઠાપૂર્વક કરે ત્યારે એ સિદ્ધાંતનું તેજ, એ સિદ્ધાંતનો પ્રભાવ જ એટલો બધો પ્રભાવશાળી હોય છે કે તે અનેક લોકોના જીવન ઉપર પ્રભાવ પાડનારો હોય છે. હું એકાદ બે દાખલા આપીશ તમને જેથી ખ્યાલ આવશે કે 1950 પછીના ગાળા દરમિયાન અમેરિકાની અંદર એક વ્યક્તિને એવો વિચાર આવ્યો હતો કે જાહેર સ્થળોએ ધૂમ્રપાન એટલે કે સિગારેટ પીવી વગેરે કરવામાં આવે છે તે અનેક લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પણ એનો નિષેધ કરવો એ બહુ કપરું કામ હતું. છતાંય એણે આ મૂવમેન્ટ ચલાવી અને આજે જ્યારે આપણે જોઈએ છે કે આખા વિશ્વમાં જાહેર સ્થળોએ ક્યાંય પણ તમે સિગારેટ પી શકતા નથી. તમને સામેવાળો તરત જ કહેશે કે ભાઈ અહીંયા ધૂમ્રપાન કરી શકાય નહીં. આ એક વ્યક્તિના મનમાં આવેલા વિચારનો પ્રભાવ છે આખા વિશ્વમાં જાહેર સ્થળોએ ધૂમ્રપાન ન કરી શકાય તેવો પ્રભાવ પડ્યો. એવો એક બીજો દાખલો પણ છે કે અમેરિકાની અંદર જ એક અશ્વેત મહિલાને બસની અંદર પ્રવાસ કરતી વખતે એવો અનુભવ થયો કે બસમાં અશ્વેતો સાથે અસ્પૃશ્યતાનું વ્યવહાર કરવામાં આવે છે, એવું વર્તન કરવામાં આવે છે, એટલે એમણે એનો વિરોધ કર્યો. આજે આખા વિશ્વમાં
શ્વેત અશ્વેત જ્યારે પ્રવાસ કરતા હોય ત્યારે એક સાથે બેસી શકે છે, એનો વિરોધ નથી કરી શકાતો. તો કોઈ એક વ્યક્તિના મનમાં આવેલો વિચાર જો એ નિષ્ઠાપૂર્વકનું આચરણ હોય અને શ્રદ્ધાપૂર્વકનું પાલન હોય તો તેનો પ્રભાવ આખા વિશ્વ ઉપર પડે છે. એક બીજો પણ દાખલો આપું કે જ્યારે આ વિગનિઝમનો પ્રારંભ થયો ત્યારે કેટલાક માણસોએ જ એનો પ્રારંભ કર્યો હતો. આજે પશુઓને મારી નાખવા માટેની અને ડેરી ઉદ્યોગ દ્વારા જે ક્રુઅલ્ટી, હિંસકતા આચરવામાં આવે છે તેનો આખા વિશ્વમાં વિરોધ થઈ રહ્યો છે અને એના કારણે કેટલાય લોકો વેગનિઝમ તરફ વળ્યા છે. મૂળ વાત એ છે કે અહિંસાનો પોતાનો પ્રભાવ છે. અહિંસાનું આચરણ કરનાર નિષ્ઠાપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક જ્યારે એનું આચરણ કરે છે ત્યારે તે બહુ મોટો પ્રભાવ પાડે છે. આ બધા જ દ્રષ્ટાંતોમાં જોઈશું તો આપણને જોવા મળશે કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજનું જીવન એટલું બધું ઉચ્ચ હતું કે તે શ્રેણિક મહારાજા ઉપર પ્રભાવ પાડી શક્યા. આચાર્ય હીરવિજય સુરીનો એટલો મોટો પ્રભાવ હતો, એમનું આચરણ એટલું ઊંચું હતું કે તે અકબર બાદશાહ ઉપર પ્રભાવ પાડી શક્યા. અને આવા બીજા અનેક દ્રષ્ટાંતો છે. એટલે કયા પ્રકારની રાજસત્તા ચાલી રહી છે એ ગૌણ છે. આપણા પોતાનું આચરણ કેવા ભાવથી થઈ રહ્યું છે અને એની પાછળની આપણી નિષ્ઠા કેવી છે એ બહુ અગત્યનું છે અને એના દ્વારા આપણે સિદ્ધિ હાંસલ કરી શકીએ છીએ. ધન્યવાદ સાહેબ. આ જે સદાકાલીન અહિંસાનો સિદ્ધાંત છે તેને તો અમે ચોક્કસ આચરણમાં નિષ્ઠાપૂર્વક મૂકીશું. આવી જ રીતે જે ચોવિયારનો સદાકાલીન રાત્રિભોજન ત્યાગનો સદાકાલીન સિદ્ધાંત છે તેને આજે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગના રૂપે ઘણા લોકો સ્વીકારે છે. તેમજ જે અપરિગ્રહનો સર્વકાલીન સિદ્ધાંત છે તેને મિનિમલિઝમ કે મિનિમલ લાઈફસ્ટાઈલને રૂપે અમે સ્વીકારીએ છીએ. આજના સમયમાં જેમ અધિક સોશિયલ મીડિયાનો પ્રયોગ થતો હોય તો એના દ્વારા ઘણા જણ સાથે સંપર્ક થતો હોય તો હજી પણ ઘણી વખત માનસિક ખેદ અનુભવાય છે. તેના માટે જૈન ધર્મમાં કોઈ ઉપાય છે કે કોઈ એવું આચરણ કરવું જોઈએ જેને કારણે આ માનસિક જે ખેદ થાય છે તે ન્યૂન થઈ શકે? વ્યોમભાઈ, સૌથી પ્રથમ મારે એ કહેવું છે કે કોઈ પણ સિદ્ધાંતનું આચરણ તેની પૂરી જાણકારી વગર જ્યારે કરવામાં આવે છે ત્યારે કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. પણ પ્રારંભ કોઈક એક તબક્કે થતો હોય છે અને પછી તેના લાભ તેને જ્યારે જણાવવા લાગે છે ત્યારે તે વધુ ઊંડો ઉતરતો જતો હોય છે. એટલે આજના યુવાનનો જે ચોવિયાર બાબતે જે તમે પ્રશ્ન કર્યો તે ભલે આજે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગના રૂપે એ સ્વીકારતો હોય પણ જ્યારે એ ચોવિયારના પૂર્ણ સિદ્ધાંતને પૂર્ણ રીતે જ્યારે જાણતો થશે ત્યારે એ ચોક્કસ એ માર્ગે આગળ વધશે. આ મારી માન્યતા છે. એ કેવળ માન્યતા નથી, આ મારો અનુભવ પણ છે કે જ્યારે તમે કોઈ પણ સિદ્ધાંતને સંપૂર્ણ રીતે જાણો છો ત્યારે તેને જીવનમાં આચરણમાં લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન આજનો યુવાન કરતો હોય છે. બીજો પ્રશ્ન જે તમે પૂછ્યો કે અપરિગ્રહ વિશે પણ હજુ આજના યુવાનને પૂર્ણ માહિતી નથી. જ્યારે એને માહિતી પ્રાપ્ત થાય છે, આજના યુવાનની સૌથી મોટામાં મોટી વાત એ છે કે જ્યારે એને પૂરેપૂરી બાબત સમજાઈ જાય છે ત્યારે એને આચરણમાં લાવવામાં એ વિલંબ નથી કરતો. આ સૌથી મોટામાં મોટી આજના યુવાનની વિશેષતા છે, ખાસિયત છે, એનું જમા પાસું છે. એ જાણ્યા વગર કશું કરતો નથી અને જાણ્યા પછી એ આચરવામાં વિલંબ કરતો નથી. એટલે જ્યારે એને એ ખ્યાલ આવશે કે વધુ પડતો સંગ્રહ, વધુ પડતો ઉપભોગ, વધુ પડતા ભોગ સુખો એ મારા
માટે દુઃખનું કારણ બને એમ છે, મારા જીવનની અંદર અનેક પ્રકારની સમસ્યાઓ લઈ આવનાર બને છે, તો એ તરત જ પોતાના જીવનની જે શૈલી છે એને બદલતા એને વાર નથી લાગતી. તો યુવાનોની અંદર જે અત્યારે મોટામાં મોટો જે પ્રશ્ન છે એ ખરેખર પ્રશ્ન નથી, પણ એ અત્યારે જે રીતે આપણે સમજવા માગીએ છીએ અથવા સમજાવવા માગીએ છીએ તેમાં સમાજની ઉણપ છે કે તેણે બહુ જ સારી રીતે સ્પષ્ટ રીતે એના લાભ ગેરલાભ વગેરે સમજાવીને જો એને ફોડ પાડવામાં આવે તો એ બહુ સારી રીતે આચરણ કરવા તત્પર હોય છે, એવો મારો અનુભવ પણ છે. અને મેં એવું જોયું પણ છે કે અનેક યુવાનો જ્યારે એને પૂરેપૂરી સમજ પ્રાપ્ત થાય છે ત્યારે તેનું આચરણ કરવા લાગી જાય છે. આપે આપના પ્રવચનમાં હજુ એક વાત કરી કે શ્રવણ ભગવાન મહાવીરે પોતાની ઉપદેશની ભાષા પ્રાકૃત અર્ધમાગધી પ્રાકૃત રાખી હતી. તો આજના સમયમાં તો એ ભાષા પ્રચલિત નથી, કે નથી એને કોઈ બોલવાવાળો વર્ગ, કે નથી એને જાણવાવાળા પણ ઘણા ઓછા છે. હવે જો આપણા બધા સિદ્ધાંતો એ જ ભાષાની અંદર નિબદ્ધ હોય તો પછી આજના સમયમાં યુવાનો એ ભાષાને શીખીને એ સિદ્ધાંતને જાણે, કે પછી એનો અનુવાદ થયેલો છે એનો સહારો લે, કે પછી કોઈ અલગ અપ્રોચ એના તરફ હોવો જોઈએ? વ્યોમભાઈ, આ ત્રીજો પ્રશ્ન પણ બહુ માર્મિક પ્રશ્ન છે અને તે વિશે સમાજે જાગૃત થવાની જરૂર છે. જૈન ધર્મના તમામ આગમ ગ્રંથો અર્ધમાગધી પ્રાકૃત ભાષામાં છે અને ત્યાર પછી નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણી જે પ્રાકૃત ભાષામાં લખાયેલા છે. અને પૂર્વાચાર્યો જેમ કે ઉદ્યોતનસુરી, હરિભદ્રસુરી, આવા બધા મહાન આચાર્યોએ પણ અનેક ગ્રંથો પ્રાકૃત ભાષામાં રચ્યા છે. તો જૈન ધર્મને મોટાભાગની જે ઉપદેશની ભાષા રહી છે તે પ્રાકૃત ભાષા રહી છે. આજે પણ આપણે જોઈએ છીએ કે પ્રતિક્રમણના મોટા ભાગના સૂત્રો પ્રાકૃત ભાષામાં જ રચાયેલા છે. પણ સૌથી મોટામાં મોટી જે મુશ્કેલી આજે આપણે જોઈ રહ્યા છીએ તે એ છે કે આજના સામાન્ય જૈનોને પ્રાકૃત ભાષાનો કશો ખ્યાલ નથી. સૂત્રો ગોખી લે છે, સૂત્રો બોલી લે છે, પણ સૂત્રોના અર્થો નથી આવડતા. એટલે હું એમ કહીશ કે પ્રત્યેક જૈને પ્રાકૃત ભાષા શીખવાનો આગ્રહ રાખવો જોઈએ અને મનની અંદર એક સંકલ્પ પણ કરવો જોઈએ કે જેટલા પણ સૂત્રો છે પ્રાકૃત ભાષામાં રચાયેલા તે તમામ સૂત્રોનો અર્થ હું સારી રીતે જાણી લઈશ. તેના માટે અમે એક પ્રયત્ન કરી રહ્યા છીએ કે આજનો યુગ એ ઓનલાઈનનો યુગ છે. ઓનલાઈન દ્વારા આજે આપણે ઘરે બેઠા બેઠા પણ ભાષા શીખી શકીએ છીએ, બીજી અનેક બાબતો શીખી શકીએ છીએ. શ્રુત રત્નાકર સંસ્થા દ્વારા ઓનલાઈન પ્રાકૃત ભાષા શીખવાના વર્ગો ચાલે છે અને એમાં દેશ વિદેશના અનેક જિજ્ઞાસુઓ પ્રાકૃત ભાષા શીખી રહ્યા છે. પ્રાકૃત ભાષા શીખવાથી આપણને આપણી ભાષામાં રચાયેલા ગ્રંથો સારી રીતે જાણવા સમજવા મળશે. ભાષા શીખીશું તો ગ્રંથો સાચવી શકીશું. ગ્રંથો સચવાશે તો ધર્મ જીવંત રહેશે અને ધર્મ જીવંત હશે તો તેનાથી આપણા આત્માનું કલ્યાણ થતું રહેશે. માટે ભાષા શીખવી જોઈએ, ભાષાનો ઉપયોગ કરતા રહેવું જોઈએ અને ભાષામાં તે ભાષામાં આપણે જ્યારે વાતચીત કરતા થઈ જઈશું તો આપણા માટે તે શાસ્ત્ર ગ્રંથો સમજવા સરળ થઈ જશે. બસ હું એટલું કહીશ કે દરેક જઈને પ્રાકૃત ભાષા શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એ દ્વારા શાસનની સેવા કરવી જોઈએ. ધન્યવાદ સાહેબ. આજે આ સંવાદ કરીને ખૂબ નવી વસ્તુઓ જાણવા મળી અને અમારા મનના જે પ્રશ્નો હોય તેનું ઘણા અંશે સમાધાન થયું.
સુગ્ન શ્રોતાઓ, આદરણીય શ્રુત રત્નાકર ડૉક્ટર જીતેન્દ્ર શાહ, હું આપણા વક્તાનો જ્ઞાનવર્ધક વ્યાખ્યાન આપવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું. સમજદાર વિચારો અને કુશળતાઓએ આપણી સમજને સમૃદ્ધ બનાવી છે. સુગ્ન શ્રોતાગણની રુચિ અને ભાગદારીની પ્રશંસા કરું છું. પ્રશ્નકર્તા વ્યોમેશ શાહનો હું આભાર માનું છું. હવે આપણે અનુકંપા પ્રોજેક્ટ હેઠળ લીધેલી સંસ્થાનો પરિચય મેળવીએ.